આ ભાઈઓ દરેક ગામડે ગામડે ફરે છે અને લોક કલ્યાણ ટ્રસ્ટના નામથી 100 રૂપિયાની પાવતીઓ પણ ફાડે છે। આ પ્રકારની પાવતીઓ પણ ફાડે છે અને આ લોકો જે ટિફિન સેવાનીના નામથી આ પ્રકારના ફોટો પણ લઈને ફરે છે। એમના જોડે છાપાનો ન્યૂઝ કટિંગ પણ છે, એટલે કોઈ પણ વ્યક્તિને ભરોસો આવી જાય કે આ પ્રકારની લોકસેવાના કામો કરી રહ્યા છે। પણ આ પ્રકારના ગામોમાં જે ટિફિનના નામથી સેવાના નામથી જે લોકો પૈસા ઉઘરાવી રહ્યા છે એમનાથી ચેતવું। સવારે ગામડાઓમાં આવી અને લોકેશન જોઈએ છે કે કઈ જગ્યાએથી ચોરી થાય અને રાતના સમયમાં આ પ્રકારની ચોરીઓ થાય છે। આ ભાઈ જે છે, શું નામ તમારું? સંજયભાઈ। સંજયભાઈ સિટીના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશનના સિટીના વિસ્તારમાં ચોરીના ગુનાઓ કરેલા છે। એમને પોતે સ્વીકાર કર્યું છે ને, ચોરીની કરેલી છે ને તમે આપે? હા, ચોરી કરેલી છે અને ચોરીના ધંધા હમણાં ચાલુ છે ને અત્યારે પણ આ સેવાના નામથી આજુબાજુ ગામડાઓમાં ફરી રહ્યા છે। તો ગામડાઓના લોકોને આ પ્રકારે ભ્રમિત થઈ અને આ લોકોથી દૂર રહેવું, આ લોકોને ગામો ના ઘૂસવા દેવા અને આ લોકોને કોઈ પણ સહકાર ના આપવો। બાકી પોતાના ગામડાઓમાં સવારે આ લોકો આવે છે અને સાંજના સમયે આ પ્રકારની ચોરીઓ થાય છે, તો આ લોકોથી બચવું। કોઈ પણ લોકોના સેવાના નામથી, લાગણીના નામથી કોઈના ભરોસામાં આવી અને પોતાના ગામના આ પ્રકારની ઘટનાથી બચવું જોઈએ। આ લોકોથી દૂર રાખવા અને ગામમાં પ્રવેશ કરવા દેવો ન જોઈએ।